બગદાણાની બબાલ હવે ધીમે ને ધીમે આગળ વધી રહી છે, પરંતુ આજનો દિવસ ખાસ કરીને કોળી સમાજ માટે ખૂબ મહત્વનો છે। બગદાણામાં જે બબાલ થઈ અને નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ બાબતે ત્યાં જઈને જે હીરા સોલંકી છે ધારાસભ્ય, તેમણે હુંકાર ભર્યો અને કહી દીધું કે ગાંધીનગર જવાનું છે, મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય તેમને મળવાનું પણ છે। અને આજનો દિવસ કે જ્યારે તમામ કોળી સમાજના આગેવાન હોય કે પછી ધારાસભ્ય હોય કે બીજા કોઈ પણ નેતા હોય, એ બધા જ આજે ગાંધીનગરમાં આવવાના છે અને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી છે તેમને મળવાના પણ છે। હવે અહીંયાથી એ સમજવાનું છે કે આખી બાબત કેટલા તરફ રાજકારણમાં જઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ શરૂ થઈ, જેમનું નામ લેવામાં આવી રહ્યું છે જયરાજ આહિર, કે જ્યારે સવાલ થઈ રહ્યા છે કે બધા જ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યાં સુધી પૂછપરછ થઈ કે જે પીડિત વ્યક્તિ છે નવનીત બાલદિયા, તેમના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી। તો પછી જે નવનીત બાલદિયા દ્વારા જે જયરાજ આહિરનું નામ લેવામાં આવી રહ્યું છે, એમને પોલીસ કેમ પૂછપરછ માટે નથી બોલાવતી, એ સવાલ પણ ઘણા બધા લોકોએ કર્યા। આખી વર્ચસ્વની લડાઈ છે હવે સમાજ તરફી જઈ રહી છે। કોળી સમાજ છે, આહિર સમાજ છે, એકબીજાને સવાલ કરી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે આપણે જોયું કે જ્યારે નવનીત બાલદિયા છે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હીરા સોલંકી એમને મળવા માટે ગયા। હીરા સોલંકીએ ત્યાંથી સીધો જ પરસોત્તમભાઈ સોલંકીને ફોન કર્યો અને એમણે સ્પષ્ટ એવું કહી દીધું કે ભાઈ, તમે જ્યાં પણ હો તમારે સોમવારે ગાંધીનગર આવવાનું છે, આપણે મુખ્યમંત્રીને મળવાનું છે, આ તમામ બાબતે રજૂઆત પણ કરવાની છે। એટલે હવે આજનો દિવસ જ્યારે હીરા સોલંકી છે કે પરસોત્તમભાઈ સોલંકી છે, એમની સાથે બીજા પણ કોળી સમાજના આગેવાનો છે, એ તમામ લોકો આવવાના છે, રજૂઆત કરવાના છે અને ખાસ કરીને એ પણ જોવાનું છે કે કઈ કઈ માંગ અહીંયા મૂકવામાં આવે છે। ખરેખર જો માંગ મૂકવામાં આવશે, કારણ કે જ્યારે હીરા સોલંકીએ તમામ લોકોને કહ્યું હતું કે જ્યારે આપણા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તો આપણે આ અન્યાય છે સહન નથી કરવાના, જે પીઆઈ છે એમની પણ બદલી થવી જોઈએ અને પીઆઈની બદલી પણ થઈ ગઈ, એટલે સ્વાભાવિક છે કે જ્યારે જે પણ માંગ કરવામાં આવી છે પૂરી થઈ ગઈ છે, તો આજે જ્યારે ગાંધીનગરમાં ભેગા થવાના છે તો કેવી માંગ મૂકવામાં આવે છે એ પણ જોવાનું। પણ આ બધાની વચ્ચે જ્યારે હીરા સોલંકી છે નવનીત બાલદિયાને મળવા માટે હોસ્પિટલમાં ગયા હતા, પરસોત્તમભાઈ સોલંકીને ફોન કરવામાં આવ્યો હતો, એ વિડીયો પર પણ નજર કરીએ। કોઈ ચિંતા નહીં, એમાં ચલાવી જતો નહીં, ભાઈ એક વાત કહી દો ભાઈ, સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે। હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ। આ સમાજનો દીકરો છે, ખોટો સર, એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે। ઓકે, હા બસ ચાલો, ઓકે બસ કાંઈ બસ ચાલો, હા સીધા। હવે જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે, મુદ્દો અત્યારે ખૂબ આગળ વધી રહ્યો છે। સામે કોળી સમાજ છે તો એમની સામે આહિર સમાજ પણ છે, પણ જેમને બોલવાનું છે એ બધા લોકો ચૂપ છે, કારણ કે જ્યાંથી આખો વિવાદ શરૂ થયો હતો એ માયાભાઈ આહિર આખા મુદ્દે ક્યાંય પણ નથી બોલ્યા। હા ચોક્કસ, આ બબાલ બાદ તેઓ બોલવા માટે આવ્યા, પરંતુ એમના કાર્યક્રમને લઈને તેઓ બોલ્યા હતા, એટલે આ બબાલ ઉપર પણ તેઓ કંઈ નથી બોલ્યા। જયરાજ આહિર પણ સામે પક્ષે ચૂપ છે, પોલીસ પણ એમને મળવા માટે નથી બોલાવતી, નિવેદન નોંધવા માટે પણ નથી બોલાવતી। એટલે આખી ઘટનાની અંદર એ જોવાનું છે કે જો અહીંયા કોઈ વિશિષ્ટ માંગ છે મૂકવામાં આવશે તો સરકારે પૂરી કરશે, કારણ કે સામે પક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કોળી સમાજ ખૂબ મોટો છે ગુજરાતની અંદર। જો કંઈક એવું એક્શન લેવામાં આવશે જેથી કોળી સમાજ ખુશ થઈ જાય તો પછી એ જોવાનું છે કે ક્યાંક ભાજપને પણ આમાં ફાયદો દેખાય છે। પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે આજે શું નવા જૂની થાય છે, એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।